હેલો ફ્રેન્ડ્સ, આજે મેં આ વિડીયોની અંદર એમકોમ સેમેસ્ટર 1 સબ્જેક્ટ છે બિઝનેસ રિસર્ચ એટલે કે ધંધાકીય સંશોધન. તેની અંદર આજે આપણે ક્વેશ્ચન પેપર 2018થી લઈને 2016 સુધીના જેટલા ક્વેશ્ચન પેપર છે તેની અંદર જે આલેખો પૂછાણા છે તેના વિશે આપણે રજૂઆત કરવાના છીએ. આલેખની સમજૂતી મેળવવાના છીએ. આલેખ કઈ રીતે દોરવો અને કેવા આલેખો પૂછાય છે પરીક્ષામાં, તો આપણે ઓલ્ડ આલેખ જોવાના છીએ 2018થી 2016 સુધીના ક્વેશ્ચન પેપરના. તમે પણ આલેખોની સમજૂતી સાથે સાથે મેળવતા જાજો, તમારી બુકમાં લખતા જાજો. તો આલેખની શરૂઆત કરતાં પહેલાં જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, કેમ કે આવનાર તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને ખાસ કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન્ટ થજો, દરેક ઇન્ફોર્મેશનની માહિતી તમારા સુધી પહોંચી શકે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારી કોઈ ઇન્ફોર્મેશન હોય તો તમે ટેલિગ્રામ ગ્રુપમાં અથવા કોમેન્ટ દ્વારા જણાવજો. સૌથી પહેલાં આપણે ડિસેમ્બર 2018નું પેપર છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું છે. તેની અંદરના આપણે ક્વેશ્ચન 4, કોઈ પણ પેપરની અંદર ક્વેશ્ચન 4 એટલે આલેખનો જ ક્વેશ્ચન હોય છે, જેમાં ઓપ્શનમાં 2 આલેખો પૂછાણા હોય છે. તેમાંથી કોઈ પણ એક આલેખ તો તમને આવડી જાય તો પણ તમે માર્ક મેળવી શકો છો. તો આપણે ડિસેમ્બર 2018નું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્વેશ્ચન પેપરમાં આપણે ક્વેશ્ચન 4 આલેખ અ છે, જે 100 વસ્તુઓનો એક એવા 10 નિદર્શનો એક ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન લેવામાં આવ્યા. તેમાં ખામીવાળી વસ્તુઓ નીચે પ્રમાણે છે. આ માહિતી માટે સરેરાશ ખામી પ્રમાણ ટકાવારીમાં શોધો અને ખામીવાળી વસ્તુઓનો આલેખ દોરી તેની નિયંત્રણ સીમાઓ શોધો. ખામીવાળી વસ્તુઓનો આલેખ દોરવાનો છે, નિયંત્રણ સીમાઓ શોધવાની છે. તો આપણે નિદર્શનો ક્રમ આપ્યો છે 1 થી 10 સુધીનો અને ખામીવાળી વસ્તુની સંખ્યા આપી છે. તો અહીં નીચે લખેલું છે 100 કદના 10 નિદર્શોમાં કુલ ખામીવાળી વસ્તુઓ બરાબર 20, એટલે સિગ્મા બી બરાબર 20 આવશે. તો જોવો હવે કેવી રીતના એવો. તો અહીંયા પી કરી અને સિગ્મા એન કરીને સૂત્ર મૂક્યું છે 20/1000 × 100. તો આ ખામીવાળી વસ્તુઓનો સરવાળો મારજો, ટોટલ 2 થી લઈને 0 સુધીનો, એટલે એનું ટોટલ આવશે 20. એટલે અહીંયા સિગ્મા 20 એના ભાંગ્યા 1000, કેમ કે 100 વસ્તુઓનો એક એવા 10 નિદર્શો, એટલે 100 × 10 કરશો એટલે તમને મળશે 1000, એટલે છેદમાં અહીંયા 1000 આવશે. 20/1000 × 100 કરશો એટલે તમને મળશે 2. તે પછી આપણે રકમમાં કીધું છે ખામીવાળી વસ્તુઓનો આલેખ દોરી તેની નિયંત્રણ સીમાઓ શોધો. તો હવે આપણે આલેખ દોરશું, પી આલેખ દોરવાનો છે. તો અહીંયા સૌથી પહેલા અડધું ચોરસ દોરજો. આવી રીતના અડધું ચોરસ દોરાઈ ગયા બાદ અહીંયા નીચે નિદર્શના ક્રમો દર્શાવવાના છે, જે આપણે રકમમાં નિદર્શનો ક્રમ 1 થી માંડીને 10 સુધીના છે તે આપણે અહીંયા નીચે દર્શાવવાના, 1 થી 10 સુધીના નિદર્શના ક્રમ. તે પછી આપણે રકમમાં અહીંયા જો ખામીવાળી વસ્તુની સંખ્યામાં સૌથી મોટો આંકડો કેટલો છે? 4નો આંકડો છે. તો આપણે અહીંયા ઊભી લાઈનમાં સૌથી મોટો આંકડો આપણે 4ની ઉપરનો એક આંકડો વધારે દોરવાનો થશે, લખવાનો થશે. તો અહીંયા 5 સુધીનો આપણે અહીંયા 5 સુધીના આંકડા લખશું. તે પછી અહીંયા આંકડા લખ્યા બાદ હવે આપણે આલેખ દોરશું. તો આપણે આલેખમાં સૌથી પહેલાં કઈ રકમ કીધી છે ખામીવાળી વસ્તુમાં? સૌથી પહેલાં છે 2. તો અહીંયા 2 થી શરૂઆત કરવાની તમારે. 2 પછી કેટલી કીધી છે? 1. એટલે 2ની નીચે આવશે 1, એટલે આ સીધો લીટો આપણે નીચે લઈ જવાનો. તે પછી વળી પાછું આપણે રકમમાં 1 કીધું છે, અહીંયા 1 છે એને આડો લીટો એની લીટીમાં લઈ જવાનો, 1 આગળ જ. તે પછી કીધું છે 3, તો 3 આપણે 2ની ઉપર અહીંયા સીધું છે 3, તો અહીંયા 3 આગળ લઈ જવાનું લીટો. તે પછી 2 છે એટલે વળી પાછું નીચે આવશે આલેખ, અહીંથી નીચે આવશે 2 આગળ. તે પછી વળી પાછો 3 છે તો વળી પાછો અહીંયા ઊંચો જશે 3 આગળ. 3 પછી છે 4, એટલે 4 આગળ વળી પાછા અહીંયા ઊંચો જવા દેવાનું, અહીંયા 4 પાસે. પછી છે 2, એટલે વળી પાછો આપણે નીચે આવશે 2 આગળ. તે પછી છે વળી પાછો 2, એટલે વળી પાછો આડો કરજો, એની લાઈનમાં આડી લીટી કરી નાખજો, એટલે 2 થઈ જશે ડબલ વાર. તે પછી છે 0 એટલે સૌથી નીચે આવશે આપણે અહીંયા 0. તો આ આલેખ આપણે થઈ ગયો પી આલેખ. તો આવી રીતના આલેખ હાવ ઇઝી છે, તો તમે તમારી બુકમાં દોરી લેજો, સાથે સાથે નોંધ પણ કરતા જાજો. તે પછી આપણે અહીંયા કીધું છે કે ગણતરીમાં સીમાઓ. તો હવે પી આલેખની નિયંત્રણ સીમાઓ શોધશું આપણે. તો અહીંયા પી આલેખનું સૂત્ર મૂકજો, આ તમે બરાબર 2 + 3 × 1.4 બરાબર 2 + 4.2, એટલે અહીંયા CL બરાબર 2 આવશે, આ 2.
પછી UCL બરાબર 2 પ્લસ 4.2 આ 4.2 હવે 2 પ્લસ 4.2 નો ટોટલ મારશો એટલે 6.2 આવશે પછી LCL બરાબર 2 માઇનસ 4.2 બરાબર અહીંયા પ્લસ ને અહીંયા માઇનસ થઈ જશે LCL માં UCL પ્લસ કહેવાય ને LCL માઇનસ થાય એટલે આ બેનો બાદ બાકી 0 આવશે અહીં બધા જ અવલોકનો નિયંત્રણ સીમાઓ UCL અને LCL ની વચ્ચે પડે છે તેથી ઉત્પાદન પ્રક્રિયા આંકડાશાસ્ત્રીય નિયંત્રણમાં છે એમ કહી શકાય તો આપણે આ આલેખ જોઈ લીધો ત્યારબાદ આપણે ક્વેશ્ચન પેપર છે ડિસેમ્બર 2017નું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું તેનો કોર્સ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોર્સ બંને સરખા જ આવે છે તેના માટે ઈ ક્વેશ્ચન પણ આપણે આઈએમપી રહેશે તેના પેપરો પણ આપણે આઈએમપી રહેશે તો હવે જોઈએ આપણે એના ક્વેશ્ચન 4ની અંદરનો આલેખ તો પહેલો આલેખ છે નીચેની માહિતી પરથી એક્સ અને આર આલેખોની નિયંત્રણ સીમાઓ મેળવો અને તે પરથી ઉત્પાદન પ્રક્રિયા વિશેના તમારા નિર્ણયો જણાવો તો નિદર્શના ક્રમ આપ્યો છે નિદર્શ મધ્યકની સંખ્યા પણ આપી છે અને વિસ્તાર આરનો પણ સંખ્યા આપી છે અને નીચેની સંખ્યા n બરાબર 5 a2 બરાબર 0.577 d3 બરાબર 0 અને d4 બરાબર 2115 આપ્યું છે તો આ પરથી આપણે એક્સ અને આરની આલેખની નિયંત્રણ સીમાઓ જ ફક્ત મેળવવાની છે આમાં આલેખ દોરવાનો આવતો નથી તો અહીંયા તમે એક્સ વાળું સૂત્ર મૂકશો સિગ્મા એક્સ છેદમાં n એટલે સિગ્મા એક્સ એટલે તમને આની રકમ જોવાની તમારે આ 12.8 થી 14.2 લગીનો સરવાળો કરશો એટલે તમને મળશે 135.3 એને ભાગ્યા આ નિદર્શનો ક્રમ જે 10 છે 135.3 ભાગ્યા 10 કરશો એટલે 13.53 મળશે તે પછી અહીંયા આરની આલેખોની નિયંત્રણ સીમાઓ કીધું એટલે આરનો જોવાનો આપણે તો આરનું સૂત્ર મૂકશું અહીંયા સિગ્મા આર છેદમાં n બરાબર 25.9 છેદમાં 10 એટલે આ વિસ્તાર આરનો 2.1 થી લઈને 2.0 સુધીનો ટોટલ મારશો એટલે તમને મળશે 25.9 એને ભાગ્યા 10 એટલે નિદર્શનનો ક્રમ બંનેનો ટોટલ આવશે 2.59 તે પછી પાછળ એક્સ આલેખની નિયંત્રણ સીમાઓ આપણે લખવાની પછી એનું સૂત્ર છે CL છે એક્સ બરાબર 13.53 જે આપણે એક્સ મેળવ્યો એના 13.53 આવ્યા તે અને UCL બરાબર એક્સ એનું સૂત્ર તમે લખતા જ સૂત્ર યાદ રાખજો પ્લસ A2R UCLનું સૂત્ર તો અહીંયા 13.53 એક્સ એટલે 13.53 અને A2 એટલે આપણે રકમમાં આપ્યું છે A2 એટલે 0.577 એ અહીંયા 0.577 અને 2.59 એટલે 2.59 તો આપણે અહીંયા આરની રકમ જોઈ એમાં આપણે ટોટલ મેળવ્યો 2.59 તે અહીંયા કાઉન્સ કરીને મૂકવાનો હવે 13.53 એમનેમ રહેશે અને આ 0.577 એને ગુણ્યા 2.59 કરશો આવી રીતના એટલે તમને મળશે 1.49 44 ને 3 તો આ છેલ્લે 3 કાઢી નાખજો અને ખાલી 1.49 ને 44 જ રાખજો એટલે પછી 13.53 પ્લસ 1.49 44 બેનો ટોટલ મારશો એટલે 15.024 આવશે એવી રીતની એક્સ આલેખની નિયંત્રણ સીમા જોઈએ હવે જોઈએ એની નીચે જ LXLનું સૂત્ર છે એક્સ માઇનસ A2R તો અહીંયા એક્સ બરાબર 13.53 માઇનસ A2 એટલે 0.577 અને ગુણાકારના ગુણાકાર ટૂંકમાં અહીંયા UCL પ્લસ થશે ને LCL માઇનસ થશે બેઠી જ રકમ બધામાં આપવાની છે અહીંયા પ્લસની નિશાની છે ત્યાં ખાલી માઇનસની નિશાની આવી જશે એટલો ફેર રહેશે તો અહીંયા તમે માઇનસ કરીને એનો ટોટલ મારી દેશો આ બેઠી જ રકમ અહીંયા છે તો એનો ટોટલ આવશે 12.035 તો આવી રીતના અહીંયા કરવાની છે અને નીચે આર આલેખની નિયંત્રણ સીમાઓ મેળવવાનું છે છેલ્લું ગણતરી છે તો એનું સૂત્ર છે CL R બરાબર આ 2.59 થયું આપને R બરાબર પછી UCL બરાબર D4R તો D4 આપણે કેટલા છે રકમમાં તો આપણે અહીંયા D4 બરાબર 2.115 આપ્યા છે તો અહીંયા 2.115 એને ગુણ્યા R એટલે 2.59 હવે 2.115 ગુણ્યા 2.59 કરશો એટલે 5.47 ને 78 આવશે પછી અહીંયા LCL D3R તો D3 એટલે રકમની અંદર D3 ની રકમ બરાબર 0 આપી છે તો અહીંયા D3 એટલે 0 એને ગુણ્યા R એટલે 2.59 એટલે 2.59 કરશો એટલે બરાબર 0 આવશે રકમમાં તો આ જોયું આપણે એક્સ અને આર આલેખની
નિયંત્રણ સીમાઓ, તો આ આલેખ આવી રીતના છે. તે પછી જોઈએ ડિસેમ્બર 2016નું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ક્વેશ્ચન પેપર છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન 4 નો છે, જેમાં નીચેના કોષ્ટકમાંથી કારખાનાના અમુક ચોક્કસ સમયે અંતર લીધેલા 200 વસ્તુઓના એક નિદર્શનની તપાસ કરી તેમાં રહેલી ખામીવાળી વસ્તુઓની સંખ્યા આપી આવા 12 નિદર્શો લેવામાં આવ્યા હતા. તે ઉપરથી પી આલેખ દોરી ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે કે નહીં તે જણાવો. તો નિદર્શનનો ક્રમ આપ્યો છે અને ખામીવાળી વસ્તુની સંખ્યા આપી છે. હવે આપણે પી આલેખ દોરશું. તો અહીંયા નિદર્શનનો ક્રમ છે, પછી અહીંયા તપાસેલી વસ્તુઓની સંખ્યા છે, જે આ 200 છે તે નિદર્શનનો ક્રમ છે 1 થી લઈને 12 સુધીનો. પછી ખામીવાળી વસ્તુઓની સંખ્યા છે બી બરાબર NP, એટલે 3 કરીને તે ક્રમ આપ્યો છે. તો ખામીવાળી સંખ્યા છે આ વસ્તુની 22 થી લઈને 19 સુધીની, અને પી બરાબર બી ભાંગ્યા 200, આ 200નો ભાંગ્યા, પછી તો આ રકમ આપણે મેળવવાની થશે. હવે જોઈએ એ રકમ કેવી રીતના આવે છે. નિદર્શનનો ક્રમ 1 લીધો છે અને ભાંગ્યા છેદમાં 200 કીધા છે, રકમ થશે. તો અહીંયા 1, તો અહીંયા જોજો, હવે આ 1 એને ગુણ્યા 22 કરશો, આ 22 અને ભાંગ્યા બધામાં 200 જ લેવાના છે, એટલે 200 કરશો એટલે 0.11 મળશે તમને. એવી જ રીતના આ 2 થી 12 સુધીની રકમને ધ્યાનમાં નથી લેવાની, ફક્ત એક સાથે જ ગણતરી કરતું જવાનું છે. એકને જ ધ્યાનમાં લેવાના છે. 16 ભાંગ્યા 200 એટલે 0.08 મળશે. એવી જ રીતના એક આરે દરેકનો ગુણાકાર કરતા જાજો અને ભાંગ્યા 200 કરતા જશો એટલે તમને આ રકમ મળી જશે. હવે આ બંનેનો ટોટલ માર દેશો, 200 વાળો ટોટલ મારશો એટલે તમને મળશે 2400, અને અહીંયા 22 વાળો ટોટલ મારશો એટલે તમને મળશે 220. તે પછી અહીં નીચે લખજો પીનું સૂત્ર, પી બરાબર NP છેદમાં N બરાબર 22 છેદમાં 200, આ 22 એના છેદમાં 200 એટલે 0.11 આવશે, અને પી સિગ્મા NP છેદમાં સિગ્મા N બરાબર 220, આ 220 એને ભાંગ્યા 2400, આ 2400 બરાબર તમને મળશે 0.0917. તે પછી અહીં લખજો પી આલેખની નિયંત્રણ સીમાઓ. તો પી આલેખનું સૂત્ર પહેલા મૂકજો, પી +3C, પછી આ સૂત્ર મૂકી દેજો આટલું બરાબર. અહીંયા આપણે આવ્યા 0.0917. તે પછી અહીંયા નીચે રકમ મૂકવી હોય તો પણ નીચે પણ મૂકીને તમે લખજો 0.0917 માઇનસ 1 માઇનસ આ 1 માઇનસ 0.0917 એને રકમ આવશે. તો આ 1 માઇનસ, તો અહીંયા તમે પહેલા 1 માઇનસ 0.017 કરજો. આવી રીતે 1 માઇનસ 0.0917 કરશો એટલે પહેલાં તમને મળશે 0.9083. તો આ 0.9083 આવ્યા એને તમે નોટમાં લખી લેજો. પછી 0.097 રહ્યા, 0.97 એને ગુણ્યા ઓલા જે આપણે મળ્યા હતા એને ગુણ્યા 0.9083 કરજો, એટલે એને ભાંગ્યા 200, જે આપણે નીચે કીધું છે 200 ભાંગ્યા એને બરાબર કરશો એટલે તમને મળશે ટોટલ આટલો. આ જે ટોટલ મળશે એનું તમારે વર્ગમૂળ કાઢવાનું. અહીંયા વર્ગની નિશાનેથી આ વર્ગમૂળ કાઢશો એટલે તમને મળશે, એને વર્ગમૂળ કાઢ્યું એને ગુણ્યા 3 કરશો. હવે આ ગુણ્યા 3 પ્લસ બરાબર કરશો એટલે તમને મળશે અહીંયા 0.06122. પોઈન્ટ પછીના 4 જ આંકડા ધ્યાનમાં લેવાના છે. 0 પછીના 4 આંકડા એટલે અહીંયા 0, 6 ને 12. તો આ 0, 6, 12 આવ્યા. તે પછી આપણે અહીંયા લખશું UCL બરાબર આ 0.0917 પ્લસ ઓલા 0.0612 બંનેનો ટોટલ મારશું એટલે અહીંયા મળશે 0.15 ને 29, અને અહીંયા LCL બરાબર 0.097, અહીંયા બાદ બાકીના અહીંયા UCLમાં સરવાળો એને બાદ કરશો, આ વળી પાછા 0.0612 એટલે તમને મળશે 0.0305. તો આ આપણે આલેખની પી આલેખ નિયંત્રણ સીમાઓ જોઈ લીધી હતી. પછી હવે આપણે આલેખ દોરશું. તો અહીંયા આલેખની અંદર અડધું ચોરસ કરજો, અહીંયા ઉપર લખજો પી આલેખ. તો અહીંયા આલેખ નીચે આપણે નિદર્શનનો ક્રમ દર્શાવ 1 થી 12 સુધીનો નિદર્શનનો ક્રમ. તો 1 થી 12 સુધી નિદર્શનનો ક્રમ નીચે. તે પછી ઉપરની લાઈનમાં લખજો 0 થી માંડીને 0.2, 0.224, 0.6, 0.8, 0.9 ને 10,
0.11 નહીં ને 12, 13 નહીં ને 14, 15 નહીં ને 16, 17 નહીં ને 18, 19 નહીં ને 20 આવશે. તો આવી રીતના ઊભી લાઈનમાં લખવાના થશે. તે પછી ગણતરી, આની ગણતરી કરી, આમાં સૌથી પહેલી રકમ આપથી આપણે આ ગણતરીની આલેખ દોરવાનો છે. તો સૌથી પહેલાં ટોટલ કેટલો આવ્યો? 0.11. તો અહીંયા આપણે 0.11 ક્યાં આવશે? અહીંયા આ 8, આ 10, 10ની ઉપરનો આંકડો અહીંયા 11 હશે, જે 12ની નીચે હશે. તો 11થી શરૂઆત કરવાની. તો અહીંયા 11, તે પછી કેટલો ટોટલ આવ્યો? 0.8. તો 11ની નીચે આવશે અહીંયા 8. તે પછી ટોટલ કેટલો આવ્યો આપણે? 9. તો અહીંયા આ 8 જોયો, 8ની ઉપર થોડોક જશે એટલે 9 આવશે 8ની ઉપર. તે પછી આપણે મળ્યો 7. તો અહીંયા 9 આવ્યો, 9ની નીચે જશે થોડોક, અહીંયા 6ની ઉપર, 9ની નીચે એટલે અહીંયા 7 આવશે, સીધે સીધો લીટો. તે પછી છે 19. તો અહીંયા 7 હતા, તો સીધું હવે અહીંયા 18ની ઉપર જશે, 18ની ઉપર અહીંયા 19 છે લીટ. તે પછી છે 15. તો અહીંયા 19 હતો, તો સીધો નીચે આવશે અહીંયા 14ની ઉપર 15માં. તે પછી છે 10. તો અહીંયા 15માં આવ્યો, તે પછી સીધો નીચે આવશે અહીંયા 10માં, અહીંયા 10. તે પછી 18 છે, તો અહીંયા 10થી સીધો અહીંયા જશે 18ની ટોચ આગળ, સીધે સીધો 10થી 18. તે પછી છે 13. તો અહીંયા 18 હતો, તે પછી 13 એટલે અહીંયા 14ની નીચે આવશે સીધી, અહીં 14ની નીચે, 12ની ઉપર ને 14ની નીચે 13 આવશે. તે પછી છે 4. તો અહીંયા 13 હતા, તે પછી 4 એટલે અહીંયા સીધે સીધો આવશે નીચે 4 આગળ. તે પછી છે 0. 0 એટલે સાવ નીચે આવશે આલેખ. તે પછી છે 95, 0 પોઈન્ટ. તો અહીંયા 0 હતા, 0.95 એટલે અહીંયા 8ની ઉપર 9માં. તો આવી રીતના આ આલેખ છે. જો ન સમજાય તો તમે ટેલિગ્રામમાં પૂછી શકો છો. તો ડિસેમ્બર 2016 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરનો પહેલો આલેખ આપણે જોઈ લીધો. ત્યાર પછી પાછળ 4 ક્વેશ્ચન કરીને બીજો આલેખ પણ અથવામાં આપ્યો છે. એક કંપનીમાં 500 એન્જિનનું ઉત્પાદન અને ટેસ્ટિંગ થયું, જે ધ્યાનમાં લઈ NP ચાર્ટ બનાવો. તો તારીખ આપી છે 1 થી 12, એને નિદર્શ ગણજો તમે. પછી ખામીવાળી વસ્તુની સંખ્યા આપી છે 9 થી લઈને 13 સુધીની. તો હવે આપણે NP ચાર્ટ બનાવીએ. તો સૌથી પહેલાં અહીં તમે લખજો 500 કદના 12 નિદર્શમાં કુલ ખામીવાળી વસ્તુઓ બરાબર 131 સિગ્મા B. તો આ 500 એન્જિનનું ઉત્પાદન છે એટલે 500 કદ અને નિદર્શની સંખ્યા આપણે 12 આપી છે. તે પછી અહીં લખજો P બરાબર સિગ્મા B છેદમાં સિગ્મા N, એટલે 131 આવશે. આ 9 થી 13 સુધીનો તમે રકમનો ટોટલ મારશો એટલે તમને મળશે 131. તે પછી એને ભાંગ્યા 6000 કરજો. 6000 એટલા માટે કે અહીંયા નિદર્શના 500 એન્જિનનું છે ઉત્પાદન, તો 500 એને ગુણ્યા નિદર્શની સંખ્યા કેટલી છે? 12. 500 ગુણ્યા 12 કરશો એટલે તમને મળશે 6000. એટલે અહીંયા 131 ભાંગ્યા 6000 કરશો એટલે 0.021 મળશે. તે પછી નીચે જોશું આપણે Q બરાબર 1 માઇનસ P બરાબર 1 માઇનસ 0.021, જે આપણે અહીંયા ટોટલ મળ્યો 0.021, તે આગળ ધ્યાનમાં નથી લેવાનું. તો તે પછી અહીંયા 1 માઇનસ 0.021 કરશો એટલે તમને મળશે 0.979. CL બરાબર NP બરાબર 500, એને ગુણ્યા 0.979 કરશો એટલે તમને મળશે 489.5. તે પછી UCL બરાબર NP પ્લસ 3 P કાઉન્સમાં 1 માઇનસ P અને N. તો અહીંયા 500 ગુણ્યા 0.021, જે આપણે અહીંયા મહિલા અહીંયા લખ્યા તે પ્લસ 3, એને વર્ગમાં લખજો 0.021 ગુણ્યા 0.979 ગુણ્યા 500 પ્લસ અહીંયા 499.5 આવ્યા હતા ને, આ તેના તે પ્લસ કરીને અહીંયા મૂકજો 9.6184. તો હવે જોઈએ 9.184 કેવી રીતના આવ્યા તે. તો અહીંયા આપણે વર્ગમાં લખી છે 0.021 છે, આ 21 એને ગુણ્યા 0.979 એને ગુણ્યા 500, આ ત્રણેયનો ગુણાકાર
આવી રીતના કરજો તમે 0.021 એને ગુણ્યા 0.979 એને ગુણ્યા 500 ત્રણેયનો ટોટલ આવશે બરાબર કરશો એટલે એનું કાઢશો વર્ગમૂળ એનું વર્ગમૂળ કાઢશો એને ગુણ્યા 3 કરશો એટલે તમને મળશે અહીંયા 9.6184 આ પોઈન્ટ પાછળના 4 જ આંકડા ધ્યાનમાં લેવાના એટલે 9.6184 આવશે તો એ આપણે અહીંયા મૂકશું 9.6184 હવે 499.5 પ્લસ 9.6184 બંનેનો ટોટલ મારશો એટલે તમને મળશે 499.118.4 તે પછી આપણે એનપી આલેખ દોરીશું તો એનપી આલેખ દોરવા માટે આટલું ચોરસ અડધું ગાળજો અને નિદર્શનો ક્રમ 1 થી 12 સુધીનો જે આપણે રકમમાં કીધો છે 1 થી 12 સુધીનો તે પછી અહીંયા 0 થી લઈ અને 19 સુધીની રકમ લખજો 0 પછી 2 પછી 3 9 4 5 9 6 7 9 8 9 9 10 11 9 12 આવી રીતના 19 લગીનનું લઈ જવાનું છે તે પછી હવે આપણે અહીંયા આલેખ દોરીએ તો સૌથી પહેલાં ખામીવાળી વસ્તુની સંખ્યામાં કયો આંકડો છે 9 તો અહીંયા 8ની ઉપર 9 તે પછી કે છે 10 તો અહીંયા આપણે આ 10 તે પછી છે 12 તો અહીંયા 11ની ઉપર આવશે 12 તે પછી છે 8 તો અહીંયા નીચે આવશે આ 8 આગળ તે પછી છે 17 તો અહીંયા સૌથી ઉપર જશે 16ની ઉપર આ 17ની કિનારી છે એક છોડીને એક મૂકવાના છે રકમ એટલે અહીંયા 17 આગળ જશે તે પછી છે 15 તો અહીંયા 17ની નીચે આવશે અહીંયા આ 15 અહીંયા સુધી આવશે તે પછી છે 10 તો અહીંયા થોડાક નીચે આવશે જે 10ની કિનારીએ છે તે પછી છે 12 તો અહીંયા 10 થી ઉપર જશે આ 11 ને આ 12 તે પછી છે 10 તો વળી પાછા 12 થી નીચે આવશે આલેખ આ 10 પછી છે 8 તો આ 10 હતું એનીથી થોડી નીચે આવશે અહીંયા લીટો 8 પછી છે 7 તો આ 8 હતું એની થોડેક નીચે આવશે અહીંયા 7 પછી છે 13 તો અહીંયા ઉપર જશે આ 13 પાસે તો આ એનપી આલેખ તૈયાર થઈ ગયો તો આપણે 2016નું 17નું અને 18ના ત્રણેય આલેખો જોઈ લીધા